બાપુ એક સુંદર મજાનો આહીરોના ઇતિહાસ ભાગ 18નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહીર રાજકુમારીઓ કમલાવતી અને વિમલાવતીના અમર બલિદાન વિશે. આજે આપણે જે આહીર ક્ષત્રિયાણીઓનું ઇતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ તે બંને યદુવંશી પરિવારના આહીર દીકરીઓ હતી. તે બંને રાજકુમારીઓએ પોતાના માથા કાપી નાખ્યા હતા અને પોતાના આહીર કુળની લાજ રાખી હતી. આહીર નહરાય પ્રતિષ્ઠાન જાગીરમાં રાજા પિસરાયસિંહ યદુવંશીની પેઢીમાં બે દેવકન્યા રાજકુમારી કમલાવતી અને વિમલાવતીનો જન્મ થયો હતો. તેઓ બંને રાજકુમારીઓ અત્યંત સુંદર અને સદાચારી હતી. આ બંને રાજકુમારીઓ એટલી સુંદર હતી કે તેમની સુંદરતાના સમાચાર સાંભળીને ભોપાલના નવાબની નિયત બગડી હતી. જ્યારે એ હરામખોર નવાબને ખબર પડી કે વીર આહીર નહરાય પરિવારની આ બે રાજકુમારીઓના પિતા વિદિશાના યદુવંશી ઠાકોરોના પટન રાજવી પરિવારના ભાઈ છે, ત્યારે નવાબ ગુસ્સે થઈ ગયા. કારણ કે ભૂતકાળમાં આ પરિવારના વીર આહીર ઠાકુર મર્દાનસિંહ યાદવે તે નવાબને ઘણીવાર હરાવ્યો હતો અને અનેક વાર ભોપાલના નવાબનું અપમાન થયું હતું. એવું કહેવાય છે કે માલવાના યદુવંશી આહીર ઠાકુરોની વિશ્વસનીયતા ઘટાડવા ભોપાલના નવાબે એકવાર નહરાયના તાત્કાલિન જાગીરદારને પત્ર દ્વારા તેમની રાજકુમારીઓ કમલાવતી અને વિમલાવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. નહીં તો નહરાયને હરાવી રાજકુમારીઓને ઉપાડી લઈ જશે. ભોપાલના નવાબે આવી ધમકી પત્ર દ્વારા આપી. એવું કહેવાય છે કે બદલામાં નહરાયના યદુવંશી સરદારને નવાબનો ધમકી ભર્યો પત્ર ઉલટામાં લખી મોકલ્યો કે નવાબ, અમારી જાગીર અમારા બહાદુર પૂર્વજોની જાગીર છે, જે તેમણે બાહુબલ અને ત્યાગના બળ પર બાંધી હતી. અને યદુવંશી આહીર છત્રી ક્યારેય હાર્યા નથી. આહીરનું માથું કપાઈ જાય પણ કોઈ સામે નમે નહીં, એના અનેક દાખલાઓ ઇતિહાસમાં ટંકાયેલા છે. તમે અમારી રાજકુમારીઓ સાથે લગ્ન કરીને આહીર યદુવંશીઓ ઠાકુરોની પાઘડી અને સ્વાભિમાનનું અપમાન કરવાની હિંમત કરી છે. બદલામાં અમે તમારું સર ધડથી અલગ કરીશું. આહીર ક્ષત્રિયાણી તમારું હરમ સ્વીકારતા પહેલા અગ્નિના કુંડમાં કૂદી પડવાનું પસંદ કરશે. આ જવાબથી નવાબ વધુ ગુસ્સે થયો અને નવાબે તેના સેનાપતિઓને તમામ તોપો અને લાહોર લશ્કર સાથે નહરાયને ઘેરી લેવા અને ત્યાંના યદુવંશીઓની આહીર જાતિનો નાશ કરવાનો આદેશ આપ્યો. આમ લશ્કરને નહેરાય નદીના ઘાટ પર રાતોરાત મૂકવામાં આવ્યું હતું અને સવારે નહેરાયની ગાદી પર તોપો ચલાવીને બે સ્તંભ તોડવામાં આવ્યા હતા. અને પછી સંદેશો મોકલાવ્યો હતો કે રાજકુમારી કમલાવતી અને વિમલાવતી બંનેને એક ડોલીમાં બેસાડીને અમને સોંપવામાં આવે અને ભોપાલના નવાબના હરમમાં મોકલવામાં આવે, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. નવાબના સેનાપતિને જવાબ આપતા વીર આહીરોએ ગર્જના કરી, હરામખોરો, તમે ગમે તેટલું જોર લગાડો, અમે મરી જઈશું, પરંતુ અમે છેલ્લા શ્વાસ સુધી અમારી રાજકુમારીઓની રક્ષા કરશું. આમ અચાનક
થયેલા હુમલાને કારણે જ્યાં સુધી આજુબાજુના યદુવંશીઓના ઠેકાણાઓમાંથી મદદ આવે ત્યાં સુધી નવાબની તોપો ગોળીબાર કરતી રહી અને નહરાઈ ગાદીને તોડી પાડવા લાગી. આ જોઈને બંને રાજકુમારીઓ સમજી ગઈ કે મદદ આવશે ત્યાં સુધીમાં અમારા પરિવારના સભ્યો અને અમારું રાજ્ય બંને બરબાદ થઈ જશે અને તેનું કારણ અમે બંને છીએ અને અમારી સુંદરતા અને રૂપ અમે નવાબ પાસે જઈને અમારા લોહી અને આહીરોનું સ્વાભિમાનને શરમાવીશું નહીં, પણ હા, અમે અમારું માથું કાપીને નવાબને આપીશું. એને પણ ખબર પડે કે હિન્દુ નારીની પવિત્રતા અને ત્યાગ શું છે. અમે બંને એ હરામખોર નવાબ પાસે જઈને યદુવંશીઓના માન સન્માનનું અપમાન નહીં કરીએ, પરંતુ અમારા પરિવારની રક્ષા ખાતર અને હિન્દુ નારીના સતીત્વ ખાતર અમે અમારા માથા ઉતારી આપી દઈશું. અમે અમારા માથા સાથે નવાબને સંદેશો મોકલી આપો. આહિર ક્ષત્રિયાણીઓ હસતા હસતા મરી જાય છે તે સ્વીકાર્ય છે, પરંતુ તેના ક્ષત્રિય ગૌરવને નમવા દેશે નહીં. આમ બંને રાજકુમારીઓ એ પોતાના હાથે પોતાનું શીશ ઉતારી નાખ્યું. જ્યારે નવાબની સેનાએ કપાયેલા શીશને જોયા ત્યારે આખી સેના ગભરાઈ ગઈ અને યુદ્ધ મૂકીને ભાગવા લાગી. જ્યારે નવાબે કાપેલા શીશ જોતા એ પણ પાછો ભોપાલ તરફ વળવાનો આદેશ સેનાને આપે છે. આહિર કુળમાં જન્મેલી આ બંને રાજકુમારીઓને સત સત વંદન છે, સત સત નમન છે, જેણે પોતાનું બલિદાન આપી આહિર કુળને અમર બનાવી દીધું અને પોતે પણ ઇતિહાસમાં અમર બની ગઈ. તો બાપુ, આ હતો આહિરોનો ઇતિહાસ ભાગ 18, રાજકુમારી કમલાવતી અને વિમલાવતીના અમર બલિદાન વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.